જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ગમતું સ્થળ. થોમસ આલ્વા એડિસને દુનિયાને અઢળક ભેટો આપી. આજે પણ દુનિયા તેમને યાદ કરે છે. આ શોધ કરવા માટે અનેક દિવસો, મહિનાઓ, વર્ષો સુધી તેમણે પ્રયોગશાળાની અંદર કાર્ય કર્યું. ક્યારેક તો એક જ સ્થાને બેસી જાય તો 12-24 કલાક કાઢી નાખે. ઊભા પણ ન થાય, ખાય પણ નહીં, પીવે પણ નહીં. દિવસો એની અંદર પસાર કરી દેતા. સવારે અંદર પ્રયોગશાળામાં ગયા હોય તો સાંજે બહાર નીકળે. આથી તેમની પત્ની તેના પર ખૂબ ચીડાયેલી રહેતી, ગુસ્સે રહેતી કે આ તમને તો બિલકુલ સમય નથી મળતો, આખો દિવસ પ્રયોગશાળા પ્રયોગશાળા પ્રયોગશાળા. અને હંમેશા એ ગુસ્સો કરીને તેને કહેતી. પરંતુ તેની અસર એડિસન ઉપર ન થતી. પોતાના કાર્યની અંદર મસ્ત ધૂની બનીને કાર્ય કર્યા કરતા. એક દિવસ તો હદ થઈ ગઈ. સાંજે તો ન આવ્યા, પરંતુ 5 દિવસ સુધી એડિસન સતત પ્રયોગશાળામાં રહ્યા, ઘરે પણ ન આવ્યા. આથી એની પત્ની ખૂબ ચીડાયેલી હતી, ગુસ્સામાં હતી. 5મા દિવસે એડિસન ઘરે પહોંચ્યા. એટલે એની પત્ની ગુસ્સામાં કહ્યું કે આમ કંઈ હોય, આટલા દિવસ પ્રયોગશાળામાં ઘુસ્યા છો તો કંઈક સારા સ્થળે જાઓ. એડિસને પૂછ્યું તો હું ક્યાં જાઉં? ત્યારે એની પત્નીએ કહ્યું કે તમને ગમતું હોય ને મનપસંદ એવો કોઈક સ્થળે જાઓ તો કંઈક જાણવા મળે. તો એડિસન કે બહુ સારી વાત કરી, ચાલો મને ગમતા સ્થળે હું જાઉં છું. એમ કહી અને એડિસન પાછા ફરી ગયા અને પ્રયોગશાળામાં જઈને કામ કરવા લાગ્યા. પત્ની તો જોતી જ રહી ગઈ. અને આમ મનગમતું સ્થળ એટલે પ્રયોગશાળા હતી. જ્યારે પણ એમને મજા આવતી એ પ્રયોગશાળામાં જ આવતી. બહાર ફરવા જવું કે ગમે ત્યાં આટો મારીને પાછું આવવું એ ક્યારેય એડિસને કર્યું ન હતું. હરી ફરીને પ્રયોગશાળા. અને એ પણ કલાકો અને દિવસો સુધી એની અંદર એ મહેનત કરે. એક વખત નિષ્ફળતા મળે, ફરીવાર પ્રયત્ન કરે. આમ વારંવાર નિષ્ફળતા મળી હોવા છતાં પણ પ્રયત્ન કરે છે. અને ઘણી વખત તો હજાર વાર પણ તેમને પ્રયત્ન કર્યો. તેમના સહાયકો ઘણીવાર કહેતા કે હવે આ નહીં થાય. કેટલાય પ્રયત્નો આપણે કર્યા. ત્યારે એડિસન કહેતા કે કદાચ 1000 પ્રયત્ન એ જવાબ મળી જાય તો આપણે 800 તો પહોંચી ગયા છીએ, 700 તો પહોંચી ગયા છીએ. હવે તો માત્ર 300 જ બાકી છે, 200 જ બાકી છે. તો 200 પ્રયત્નો શા માટે ન કરવા? ફરી વખત લાગી જાય. સહાયકો પણ ઉત્સાહની અંદર આવી જાય અને કાર્યમાં લાગી જાય. આમ કાર્ય કરવા કરતાં એમને આટલી શોધ કરી દુનિયાને ભેટ આપી. રાત્રે પણ સુંદર અંશવાળું પાડતો બલ્બથી માંડીને અનેક શોધો કરી. પત્ની ઘણીવાર ખીજાઈ, ક્રોધ કર્યો, પણ તેની સામે ન જોયું. એ તો મનપસંદ સ્થળે હંમેશા રહ્યા અને દુનિયાને નવી ભેટો આપતા રહ્યા.